જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું ગરુડ પુરાણ અધ્યાય 1। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ગરુડ પુરાણ એક પવિત્ર વૈષ્ણવ ગ્રંથ છે, જેના અધિષ્ઠાતા દેવ ભગવાન વિષ્ણુ છે। આ પુરાણમાં મૃત્યુનું સ્વરૂપ, મરણાસન્ન વ્યક્તિની અવસ્થા અને એના કલ્યાણ માટે અંતિમ સમયે કરવાના કાર્યો તથા વિવિધ પ્રકારના દાનો જણાવેલ છે। તો હવે આપણે સાંભળીએ ગરુડ પુરાણ અધ્યાય 1। પાપીઓનું એહિકા મુશ્કી દુઃખ નિરૂપણ વર્ણન। વેદ વ્યાસજી ગરુડ પુરાણની રચના પૂર્વ ગ્રંથની નિર્વિઘ્ન સમાપ્તિ માટે મંગલાચરણમાં ભગવાન શ્રી હરિને વૃક્ષરૂપી કહીને સ્તુતિ કરી છે। શ્રી ભગવાન વિષ્ણુ રૂપી વૃક્ષ સર્વશ્રેષ્ઠ છે। ભગવાન રૂપી વૃક્ષના ધર્મ સ્વરૂપ દ્રઢ મૂળ છે। વેદ એની શાખાઓ છે, જેનાથી તે વધુ દ્રઢ બંધાય છે। પવન આદિ કોઈ પણ શક્તિ તેને હટાવી શકતા નથી। વેદ આ વૃક્ષનું થડ છે। પુરાણ શાખાઓ અને જ્ઞાન, તપ, દ્રવ્યમય, અજ્ઞાદિ એવા પુષ્પો છે। આવા શ્રીહરિ રૂપી વૃક્ષના આશ્રિત જીવોને મોક્ષરૂપી ફળ પ્રાપ્ત થાય છે। પ્રાચીન સમયની વાત છે। નૈમિષારણ્યમાં ક્ષેત્રમાં શૌનક વગેરે ઋષિઓએ અનેક મહર્ષિઓની સાથે 1000 વર્ષ સુધી ચાલવાવાળા યજ્ઞની શરૂઆત કરી હતી। આ યજ્ઞ કરવાથી એમની સૌને મોક્ષ મળે અને સ્વર્ગની પ્રાપ્તિ થઈ શકે। એવામાં અચાનક જ સૂતજી ત્યાં આવ્યા। ત્યારે સર્વ ઋષિઓ હર્ષ વિભોર બની ગયા અને તેમનો ખૂબ જ આદર સત્કાર કર્યો। હર્ષિત થવાનું એક વિશેષ કારણ હતું। સૂતજી પૌરાણિક કથાઓ કહેવામાં સિદ્ધહસ્ત હતા અને તેમણે અલગ અલગ રૂપોથી અનુભવ પણ પ્રાપ્ત કર્યો હતો। આ બાબત સૌ ઋષિઓને જાણ હતી। આથી તેમણે સૂતજીને કહ્યું, તમે અમને આ સૃષ્ટિ, ભગવાન, યમલોક તથા અન્ય શુભાશુભ કર્મોના સંયોગોમાં મનુષ્ય કયા રૂપને પ્રાપ્ત કરે છે તે બતાવવાની અમારા પર કૃપા દ્રષ્ટિ કરો। સૂતજી બોલ્યા, આ સૃષ્ટિના કર્તા નારાયણ વિષ્ણુ છે। તે જ નારાયણ વિષ્ણુ જળમાં રહેવાને કારણે નારાયણ છે। લક્ષ્મીના સ્વામી છે અને એમણે અનેક અવતાર ધારણ કરીને પૃથ્વી પરના અધર્મનો નાશ કર્યો છે અને પૃથ્વીના ભારને ઓછો કર્યો છે। આ રીતે પૃથ્વીની રક્ષા કરી છે। એમણે રામનો અવતાર ધારણ કરીને લંકાના રાજા રાવણને, મહાઅભિમાની રાક્ષસ હતો, તેનો વધ કરીને ઋષિ મુનિ અને દેવોને તેના ત્રાસમાંથી મુક્ત કર્યા। એમણે નૃસિંહ અવતાર ધારણ કરીને પ્રહલાદ, જે પોતાનો ખાસ પ્યારો ભક્ત હતો, તેનો ઉદ્ધાર કર્યો। સાથે સાથે હિરણ્યકશિપુ, જે ભયાનક દૈત્ય હતો, મહાપાપી હતો, તેનો વધ કરીને ઋષિ મુનિઓ તથા દેવગણોનો પણ ઉદ્ધાર કર્યો। ભગવાનના હાથે દૈત્યોનો વધ થવાથી તેણે પણ મોક્ષની પ્રાપ્તિ થઈ। આ જ ભગવાન વિષ્ણુ સૃષ્ટિના આદિકર્તા, પાલક અને રુદ્રના રૂપમાં સંહાર કરવા વાળા છે। ભગવાન વિષ્ણુ એ જ વરાહનું રૂપ ધારણ કરીને પૃથ્વીનો ઉદ્ધાર કર્યો હતો। ભગવાન વિષ્ણુનો જ અંશ વેદ વ્યાસજી છે અને વેદ વ્યાસજીએ જ પુરાણોની સૃષ્ટિ કરી છે। એક દિવસ ભોળા શંભુ ધ્યાનમાં મગ્ન બનીને બેઠા હતા। ત્યાં અચાનક જ પાર્વતીજી આવ્યા। તેમને પોતાના નાથને ધ્યાનસ્થ થઈ ગયેલા જોઈને નવાઈ લાગી। આથી પાર્વતીજીએ ભોળા શંભુને પૂછ્યું, તમે તો ખુદ ભગવાન છો, સૃષ્ટિના કર્તા, પાલક અને સંહારક છો, છતાં પણ તમે કોનું ધ્યાન કરતા રહો છો? તમારાથી મોટું કોણ છે જેનું તમે ધ્યાન ધરી રહ્યા છો? પાર્વતીજીથી આવો સવાલ સાંભળીને ભોળાનાથે કહ્યું, હું આદિદેવ ઋષિઓનું ધ્યાન કરું છું। વિષ્ણુ જ પરમ અને મહાન છે। તે મારા જ નહીં પણ સર્વે દેવોના સર્વોપરી છે। એમનું ધ્યાન ધરીને હું ખુદમાં તલ્લીન રહું છું। આ પ્રમાણે શૌનકજીએ જ્યારે સૂતજીને પૂછ્યું તો એમણે જવાબ આપ્યો કે ભગવાન વિષ્ણુ જ સઘળા કર્મોનો આધાર છે। એ બતાવીને તેમણે કહ્યું કે શિવજીએ પાર્વતીને કહ્યું, હું પરમ બ્રહ્મનું ચિંતન કરું છું। આ પરમ બ્રહ્મ ભગવાન વિષ્ણુ જ છે। હું ભગવાન શ્રી હરિનું ચિંતન કરું છું। ભગવાન વિષ્ણુ જ અનેક રૂપમાં અવતાર લે છે। એમણે જ રામ, કૃષ્ણ, વરા, નૃસિંહ, વામન વગેરેના રૂપમાં અવતાર ધારણ કરીને
ધર્મનું તથા પ્રજાનું યથાયોગ્ય પાલન પોષણ કર્યું છે, ધર્મની રક્ષા કરે છે. રામના રૂપમાં એમણે રાક્ષસોનો નાશ કરીને તેઓને ભયમુક્ત કર્યા છે. કૃષ્ણના રૂપમાં દુષ્ટ પ્રવૃત્તિવાળા લોકોનો વિનાશ કરીને ધર્મની સ્થાપના કરી છે. ભોળા શંભુએ આગળ જણાવતા કહ્યું, હે પાર્વતી, વરાહ રૂપમાં વિષ્ણુએ જ પૃથ્વીનો ઉદ્ધાર કર્યો છે અને નૃસિંહના રૂપમાં ભક્ત પ્રહલાદની રક્ષા કરીને હિરણ્યકશિપુનો પણ ઉદ્ધાર કર્યો છે. હું મારા નેત્રો બંધ કરીને સદાય મારા સર્વોપરી દેવ ભગવાન વિષ્ણુનું જ ધ્યાન ધરું છું. આ રીતે ભગવાન વિષ્ણુનો મહિમા સાંભળીને ઋષિઓની ઉત્કૃષ્ટતા અન્ય વિષયોમાં જાગૃત થઈ ગઈ. ઋષિઓએ સૂતજીને પૂછ્યું, હે ભગવાન, તમે ભગવાન શ્રી હરિના મહત્વને સ્થાપિત કરીને જે પણ કંઈ કહ્યું તે ભય મુક્ત કરવા વાળું છે, પરંતુ તમે સંસારના દુઃખ અને કષ્ટોને નષ્ટ કરવા વાળા ઉપાય બતાવો. તમે આ લોક અને પરલોકના કષ્ટોનું વર્ણન કરવામાં અતિ જ્ઞાનવાન અને જાણકાર છો. અમને બતાવો કે યમરાજનો માર્ગ કેવો હોય છે અને ત્યાં મનુષ્યોને કેવી રીતે યાતનાઓ મળે છે અને ત્યાં માનવ જીવને કેવા દુઃખો સહન કરવા પડે છે. ઋષિઓનો આવો ધર્મથી ભરપૂર સવાલ સાંભળીને સૂતજી અતિ હર્ષિત થયા અને બોલ્યા, હે ઋષિઓ, જે વૃત્તાંત ભગવાન શ્રી હરિએ ગરુડજીના પૂછવા પર એમને બતાવ્યું હતું એ હું તમને કહીને સંભળાવું છું. યમનો માર્ગ અતિશય યાતનાઓ વાળો અને દુર્ગમ માર્ગ છે, છતાં પણ હું તમારા લોકોના કલ્યાણ માટે એનું વર્ણન કરું છું. ગરુડજીએ સૌથી પહેલા ભગવાન શ્રી હરિને પૂછ્યું હતું કે પ્રભુ, તમારું નામ લેવું તો સાવ સાદું અને સરળ છે, છતાં પણ મનુષ્ય તમારી ભક્તિથી વંચિત રહીને નરકમાં પહોંચે છે. તમારી ભક્તિના અનેક માર્ગ છે, એમની અનેક ગતિઓ છે અને તમે સૌએ મને બતાવ્યું હતું, પરંતુ આ સમયે હું એ જાણવા ઈચ્છું છું જે વ્યક્તિ તમારી ભક્તિથી વિમુખ થઈ જાય છે અને તેમને દુર્ગમ માર્ગ મળે છે, પરંતુ આ માર્ગ તેમને કેવી રીતે મળે છે અને એની મુશ્કેલીઓ શું છે? હે પ્રભુ, આ માર્ગમાં પ્રાણીઓની અતિશય દુર્ગતિ થાય છે અને જે રૂપમાં તેઓ નરકગામી બને છે તે તમે મને વિસ્તારથી બતાવીને કૃપા કરો. ગરુડની વિનયથી ભરપૂર પ્રાર્થના સાંભળીને ભગવાન શ્રી હરિ મંદ મંદ હસતા બોલ્યા, હે ગરુડ, તમારા પૂછવા પર હું યમ માર્ગનું વર્ણન કરું છું, કેમ કે આ માર્ગથી થઈને જ પાપી જીવ યમલોકમાં જાય છે. આ વર્ણન અતિશય ભયંકર અને કારમું દુઃખદાયક છે. જે પોતાના સન્માતિત માનીને ઉગ્ર રહી છે અને ધન તથા મર્યાદાના ગર્વથી યુક્ત છે તથા રાક્ષસી ભાવને પ્રાપ્ત થઈને દેવી શક્તિરૂપી સંપત્તિથી હીન હોય છે, જે કામ તથા ભોગમાં લીન રહે છે, એને બીજું કંઈ કામ સૂઝતું નથી, બસ તેની નજરે કામ જ દેખાય છે. જેમનું મન મોહ માયામાં ફસાયેલું છે તેઓ અપવિત્ર નરકમાં પડે છે. પરાઈ સ્ત્રીઓ અને પરાયા ધનનું હરણ કરવા માટે અનેક પ્રકારના ઉપાયો વિચારે છે. સ્ત્રી, પુરુષ, પુત્ર, કલત્ર આદિની મોહમાયામાં પડ્યા રહે છે. કામ ભોગ સિવાય બીજું કંઈ જેમને સૂચતું નથી એવા પાપાત્મા અપવિત્ર નરકમાં પડે છે. જે પુરુષ જ્ઞાનવાન થઈને સદાય દુષ્કર્મોથી બચતો રહે છે તે પરમ ગતિને પ્રાપ્ત થઈ મોક્ષ મેળવે છે. પાપાત્મા આત્મા લોકોમાં અનેક ભયાનક યાતનાઓ અને દુઃખો ભોગવે છે અને અંતમાં યમ યાતના ભોગવે છે. પાપી આત્માનો આ લોકમાં જે પ્રકારના દુઃખો પ્રાપ્ત થાય છે, હે ગરુડ, તેને તમે ધ્યાનથી સાંભળો. પછી દુઃખ ભોગવીને જ્યારે મૃત્યુ પ્રાપ્ત કરીને જે પ્રકારે યમ યાતના મેળવે છે તે પણ હું તમને કહું છું. મનુષ્ય સંસારમાં જન્મ ધારણ કરીને પોતાના પૂર્વજન્મના સંચિત કરેલા પુણ્ય અને પાપને લીધે સારા અને ખોટા ફળ ભોગવે છે. વૃદ્ધાવસ્થામાં શેષ અશુભ કર્મના ફળરૂપે શરીરમાં કોઈ ભયાનક વ્યાધિ થાય છે, યા તો હાથ પગ ભાંગવાથી અપંગ બને છે, કાં તો પુત્ર દ્વારા હેરાન પરેશાન થઈને ભયાનક યાતના ભોગવે છે. અંતે મરણના ભય અને આપત્તિને કારણે તે હતાશ નિરાશ રહે છે. તેના મુખ પરનું હાસ્ય સદાય ને માટે ગાયબ થઈ જાય છે, છતાં પણ તે જીવવાની આશા રાખે છે. યુવા અવસ્થામાં જેઓનું પોષણ કર્યું છે એવા પુત્ર પત્નીથી આ પુત્રીથી શોષણ થવા છતાં પણ તેને વૈરાગ્ય આવતો નથી. ત્યાં જ બળવાન જબરજસ્ત સાપની જેમ કાળ અચાનક જ એના માથે આવીને ડોકાય છે. વૃદ્ધાવસ્થાને કારણે રૂપ વિનાનો કદરૂપો બનીને ઘરમાં જ મૃતકની જેમ રહે છે. પુત્રો દ્વારા અપમાનજનક રીતે અપાયેલું ભોજન એ કૂતરા સમાન ખાય છે. રોગ બીમારી અને મંદગીના
કારણે એનો ખોરાક ઓછો થઈ જાય છે અને હરવા ફરવાની એની શક્તિ ઓછી થવાથી ચેષ્ટા વિનાનો બની જાય છે. વધારે કફથી શ્વાસ નળીઓ રૂંધાઈ જાય છે. શ્વાસ લેવા કે બહાર ધકેલવામાં અડચણ આવે છે. ઉધરસ અને શ્વાસના રોગોને કારણે કંઠમાંથી ખરર અવાજ નીકળે છે. શરીરમાં ચેતના હોવાને કારણે ખાટલામાં પડ્યો વિચારતો હોય છે. પરિવારજનોથી ઘેરાયેલો તે મોતની સમીપ પહોંચી ગયો હોય છે. કોઈ બોલાવે તોય તે બોલી શકતો નથી. આવી સ્થિતિ હોવા છતાં ઘર પરિવારના પાલન પોષણમાં એનો જીવ અટવાય છે. પરિવાર પ્રત્યેના મોહમાયામાં અટવાયેલો તે રડતો મરણ પામે છે. હે ગરુડ, મૃત્યુના સમયે દેવતાઓની સમાન પ્રાણીની પણ દિવ્ય દ્રષ્ટિ થઈ જાય છે. તે સંસારને પ્રભુમય જુએ છે અને કંઈ પણ બોલવાને અસમર્થ થઈ જાય છે. ઇન્દ્રિયોની વ્યાકુળતાથી ચૈતન્ય પ્રાણી પણ મૂળની સમાન થઈ જાય છે. આ કારણે નજીક આવેલા યમદૂતોના ભયથી પોતાના સ્થાનથી ચલાયમાન થઈ જાય છે. જ્યારે પ્રાણી વગેરે પાંચેય તત્વો પોતાના સ્થાનથી ચાલે છે ત્યારે મરતા સમયે પાપીને એક ક્ષણ પણ કલ્પની સમાન વીતે છે. સો વિછીના કરડવાથી જે પીડા થાય છે એવી જ યાતના વ્યથા શ્વાસોના નીકળતા સમયે થાય છે. યમદૂતોના ભયથી એ જીવના મોંમાંથી લાળ ઝાડ પડવા લાગે છે. આથી પાપીઓના પ્રાણવાયુ ગુદાના માર્ગમાંથી નીકળે છે. પ્રાણ નીકળતા સમયે પ્રાણીઓને યમદૂત મળે છે, જે ભયાનક ક્રોધથી લાલ નેત્રવાળા, ભયાનક ચહેરાવાળા, પાશ અને દંડ લઈને ઊભા હોય છે તથા નગ્ન શરીર અને દાંતની પીસતા હોય છે. ઉપર ઉઠેલા કેશવવાળી સમાન કાળા આડા તેડા મુખવાળા વિશાળ નખરૂપી શસ્ત્રવાળા યમદૂત ત્યાં આવીને ઉપસ્થિત રહે છે. એ દૂતોને જોઈને ભયથી તે પ્રાણી મળમૂત્રનો ત્યાગ કરવા લાગે છે. આ અવસ્થામાં હાય હાય કરતો જીવ શરીરથી નીકળીને અંગૂઠાની સમાન શરીરને ધારણ કરે છે અને મોહથી વશ થઈને પોતાના ઘરની પરિવારજનોને જુએ છે. તે સમયે યમદૂતો દ્વારા પકડાઈ જાય છે. એ અંગુષ્ઠ માત્ર શરીરને યાતના રૂપી શરીરથી ઢાંકીને ગળામાં દોરડે બાંધીને યમદૂત લઈ જાય છે, જેમ કોઈ અપરાધી પુરુષને રાજાના સૈનિકો પકડીને લઈ જાય છે અને ગુનો કબૂલ કરવા માટે યાતનાઓ આપે છે. એ જ રીતે યમદૂતો જીવને લઈ જઈ માર્ગમાં ધમકીઓ આપે છે અને નરકોના ભયાનક દુઃખોનું વર્ણન વારંવાર કરીને જીવને ભયભીત કરે છે. યમના દૂતો એને ભયાનક રીતે ડરાવી ધમકાવીને કહે છે, અરે ઓ દુષ્ટ આત્મા, તું ઝડપથી ચાલ. યમનો માર્ગ અનેક સંકટો ભર્યો અને ખૂબ જ લાંબો છે. તારે યમલોકમાં જવાનું છે, તેથી મોડું ન કર. ત્યાં જઈને તારે કુંભીપાક વગેરે નામના નરકો તારે ભોગવવાના છે. યમના દૂતોની આવી વાતો સાંભળીને જીવ અતિશય ડરી જાય છે. પોતાના પરિવારજનોનો વિલાપ સાંભળતો એ જીવ હાય હાય કરે છે. યમના દૂતો તેને માર્ગમાં શિક્ષા આપતા રહે છે. યમના દૂતોના ધમકાવાથી એનું હૈયું કંપી ઉઠે છે. ભયથી ધ્રુજતો તેને પોતે આચરેલા પાપ કર્મ યાદ આવે છે. યમ માર્ગમાં પાપી જીવને અનેક પ્રકારની યાતનાઓ આપવામાં આવે છે. ભયાનક કૂતરાઓ કરડવામાં આવે છે. જ્યારે માર્ગમાં ભૂખ અને તરસથી પીડિત થાય છે. સૂર્યના તેજ હવાની પ્રબળતાથી તપી ગયેલી રેતીમાં ચાલવું પડે છે. છાંયણો અને વિશ્રામ રહિત માર્ગમાં ચાલવાથી અસમર્થ થઈ જાય છે. ત્યારે એ જીવને ચાબુકથી મારીને યમદૂત ઘસેડે છે. એવા મુશ્કેલ માર્ગમાં ચાલવાથી એ થાકીને પડી જાય છે, મૂર્છિત થાય છે તથા ફરી ઉઠે છે. આ રીતે તે જીવ અંધકારમય યમલોકમાં પહોંચી જાય છે. તે જીવ 3 અથવા 2 મુહૂર્તમાં યમલોકમાં પહોંચી જાય છે. યમદૂત તેને ઘોર નરકની યાતનાઓ આપે છે અને એના કરેલા કર્મ મુજબ પાપોનું ફળ ભોગવવા મજબૂર કરે છે. યમલોકમાં પહોંચીને જીવ યમરાજના દર્શન તથા 1 મુહૂર્તમાં ઘોર નરકની યાતનાઓ જોઈને યમરાજની આજ્ઞાથી ફરી મનુષ્ય લોકમાં આવે છે. અહીંયા આવવા પર પુનઃ પોતાના પહેલાના શરીરમાં પ્રવેશ કરવાની ઈચ્છા કરે છે, પરંતુ યમદૂતો તેને પાશથી બાંધીને રાખે છે. આ કારણે તે ભૂખ તરસના અસહ્ય દુઃખને સહન કરીને અને વિકળ થઈને રડવા લાગે છે. ત્યારે મૃત્યુના સમયે પુત્રો દ્વારા આપવામાં આવેલા પિંડની તથા મરણના સમયે આપવામાં આવેલા દાનની જ જીવ ખાય છે. ત્યારે પણ એ પાપી જીવની તૃપ્તિ થતી નથી. એના પુત્રો દ્વારા આપવામાં આવેલા દાન, શ્રાદ્ધ અને જલાંજલિ પાપી રૂપના કારણે તૃપ્તિ થતી નથી. આનાથી પિંડદાન આપવા પર પણ તે અતિશય ભૂખથી વધારે આકુળ વ્યાકુળ થઈ જાય છે. જેનું પિંડદાન થતું નથી તે જીવ કલ્પભેદ પ્રેત યોનિમાં રહીને નિર્જન વનમાં દુઃખપૂર્વક ભટક્યા કરે છે.
પિંડદાન વિના કે દાન આપ્યા વિના કર્મનો ક્ષય કરોડો કલ્પ સુધી પણ થતો નથી અને યમની યાતના ભોગવ્યા વિના મનુષ્યનો જન્મ પણ મળતો નથી અને જીવને પ્રેત યોનિમાં ભટકવું પડે છે. હે ગરુડ, એ પિંડના પ્રતિદિન 4 ભાગ થાય છે. એમાંથી 2 ભાગ પંચભૂતો માટે હોય છે, જેનાથી દેહની પુષ્ટિ થાય છે. ત્રીજો ભાગ યમદૂતોને મળે છે અને ચોથો ભાગ એ પ્રેતને ખાવા મળે છે. આ રીતે પ્રેતને 9 દિવસ સુધી પિંડદાન ખાવા મળે છે. 10મા દિવસે પિંડદાનથી પ્રેતનું શરીર નિર્મિત થાય છે અને ચાલવામાં સામર્થ્ય પ્રાપ્ત કરે છે. હે પક્ષીઓમાં શ્રેષ્ઠ ગરુડ, પૂર્વ શરીર અગ્નિમાં બળી ગયા બાદ પુત્રો દ્વારા આપવામાં આવેલા પિંડોથી એ જીવને નવો દેહ મળે છે. એ જીવ 1 હાથ જેટલું નાનકડું શરીર મેળવીને યમ માર્ગમાં પોતાના શુભ અશુભ કર્મોને ભોગવે છે. હવે હું 10 દિવસના આપવામાં આવેલા પિંડથી જે પ્રકારે શરીર બને છે એનું વર્ણન કરું છું. હે ગરુડ, તું ધ્યાનથી સાંભળજે. પ્રથમ દિવસના પિંડથી માથું, બીજા દિવસના પિંડથી ગરદન અને ખંભો, ત્રીજા દિવસના પિંડથી હૃદય બને છે, ચોથા દિવસના પિંડથી પીઠ, 5મા દિવસના પિંડથી નાભી ઉત્પન્ન થાય છે અને 6ઠા દિવસના પિંડથી કમર, ગુદા, લિંગ, યોનિ અને માંસપિંડ વગેરે બને છે. 7મા દિવસના પિંડથી હાડકાં તૈયાર થાય છે. 8મા તથા 9મા દિવસના પિંડદાનથી જાંઘો તથા પગ બને છે. 10મા દિવસના પિંડથી એ શરીરમાં ભૂખ અને તરસ ઊભી થાય છે. પિંડથી પેદા થયેલા શરીરનો આશ્રય લઈ ભૂખ તરસથી તડપતો પ્રેત 11મા અને 12મા દિવસે શ્રાદ્ધમાં આપેલું ભોજન કરે છે. 13મા દિવસે યમદૂતના પાશમાં બંધાયેલું એ જીવ બંધાયેલા વાંદરાની જેમ યમલોકમાં જાય છે. હે ગરુડ, વૈતરણીને છોડીને ફક્ત યમલોક 86,000 યોજન વિસ્તારમાં ફેલાયેલું છે. હવે આ જીવને દરરોજનું એટલે કે 24 કલાકમાં 247 યોજન યમદૂતોની સાથે સતત ચાલવું પડે છે. ચાલવાવાળા માર્ગમાં 16 નગરો આવે છે, જેને પસાર કર્યા પછી જ ધર્મરાજના નગરમાં એ જીવ પહોંચે છે. એ નગરોના નામ સૌમ્યપુર, સૌરીપુર, નગેન્દ્ર ભવન, ગંધર્વ, શેલાગામ, કોંચ, કરપુર, વિચિત્ર ભવન, દુઃખદ, જ્ઞાનાકંદપુર, સુપત્ર ભવન, રૌદ્રનગર, પર્યાવર્ષણ, સીતાદય, ધર્મપુર અને 16મું નગર યમપુરી છે. યમના પાશમાં બંધાયેલો એ પાપી જીવ માર્ગમાં રોતો કકડતો પોતાના ઘરને છોડીને યમલોકમાં જાય છે. યમલોકમાં જવાવાળો પાપી જીવ અનેક ભયાનક યાતનાઓ અને કષ્ટો સહન કરતો પીડિત થતો રહે છે. તેની પીડા નોંધાવતો જ નથી. તે પોતાના કર્મોના વિષયમાં ચિંતા કરતો અનેક જાતના ભયાનક દુઃખ પારાવાર કષ્ટો ભોગવે છે. આમ છતાં પણ જો તે ફરીથી જન્મ પ્રાપ્ત કરે છે ત્યારે એ જ પ્રકારે ભગવાનને ભૂલીને સારા નરસા કર્મો કર્યા જ કરે છે. તો મિત્રો, તમારા માતા, પિતા, પુત્ર, પુત્રી કે પત્ની સ્નેહીજન મરણ પામે ત્યારે તમારે યથાશક્તિ દાન તથા પિંડદાન 12 દિવસ સુધી અવશ્ય કરવું જોઈએ. નહીંતર તમારા એ આપદજન મોક્ષ પામશે નહીં અને પ્રેત યોનિમાં હજારો કલ્પો સુધી પ્રેત બનીને ભટકતા ફરશે, અનેક યાતનાઓ ભોગવશે. માટે આપતજનોનો ઉદ્ધાર કરવા માટે પિંડદાન, શ્રાદ્ધ અને દાન અવશ્ય કરવું જ. ઇતિ શ્રી ગરુડ પુરાણ પ્રથમ અધ્યાય સંપૂર્ણમ. ઓમ તત્સત. તો મિત્રો, આ હતો ગરુડ પુરાણનો અધ્યાય 1. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.